ભાઈ અત્યારે આ હાલત છે, લંચનો ટાઈમ તો પતી જ ગયો છે, છતાં પણ તમે જુઓ કેટલી બધી પબ્લિક છે અહીંયા, ખા જ કરે છે ભાઈ. શોખીન પબ્લિક કહેવાય, ગુજરાતી પબ્લિક એટલે ખાવાની શોખીન જ કહેવાય. દૂધ દહીં વગરની છાશ, એટલે એક્ઝેક્ટલી એ કોન્સેપ્ટ કેવી રીતે છે? આ ટોટલી વેગન છે, જૈન છે. મિલેટના માલપુઆ. આ રબડી નોર્મલી આપણે દૂધમાંથી બનતી હોય છે, આપણે જુવારમાંથી બનાવી છે. સેમ ટુ સેમ. આનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે લુક પણ એવો છે, અરોમા પણ એવી છે અને ટેસ્ટ પણ એવો છે. ટેક્સચર પણ સેમ ચાનું છે, ટેક્સચર બી સેમ છે અને આનો જ અમને એવોર્ડ મળેલો છે. આ 400 વાનગીમાં ફર્સ્ટ ટાઈમ અમે આ રીતે બનાવેલી છે. ચાનો એવોર્ડ કે જેમાં એક્ચ્યુઅલમાં ચા જ યુઝ નથી થતી. યસ, આ ચા આખા ગુજરાતમાં મળશે બધાને. શું વાત છે, હોમ ડિલિવરી થઈ જશે. હા, હું એક નંબર મારો રિપીટ કરું છું. કાંકરેજ ગાયનું છે. ભગવાન કૃષ્ણની પાછળ જો દેખાય સફેદ ગાય દેખાય, આ કાંકરેજ ગાય. હેલ્થ વાઇઝ સ્વામી ભક્તના હિસાબે દુનિયાની સૌથી સારામાં સારી ગાય ગણાય. અમારો આ વલોણો બ્રહ્મ મુહૂર્તમાં થાય. 4:05 4:10 સુધી વલોણો ચાલુ થઈ જાય. કંઈક રાગીના ઢોકળા તમને મળશે જેને સિંગતેલની સાથે સર્વ કરવામાં આવે છે. કે આ જે સનેડો છે અને બીજું બીજલી છે, એક્ઝેક્ટલી એ કઈ વસ્તુ છે ખાવાની? પણ સરગાસન ગાંધીનગરમાં પણ અમારી બ્રાન્ચ છે. કુટક્યું ભાઈ, આ પણ એક હેલ્ધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસેમ્બર એન્ડિંગમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલ યોજાયો છે, જ્યાં ઓલ ઓવર ઇન્ડિયામાં અલગ અલગ રિજનથી આવેલા લોકો એમનું ટ્રેડિશનલ ફૂડ અને એમની ટ્રેડિશનલ પ્રોડક્ટ પ્રેઝન્ટ કરે છે, જેમાં ઓથેન્ટિક અને સાત્વિક ફૂડ પર સૌથી વધારે ધ્યાન રાખવામાં આવેલું છે. અમદાવાદ સિટીમાં સોલા ભાગવત કેમ્પસમાં આ વખતે 22મો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, જે 28, 29, 30, 31 ડિસેમ્બર 2024ના રોજ સવારે 11 વાગ્યાથી લઈને રાતના 9-10 વાગ્યા સુધી. આ વખતે ટોટલ 400થી પણ વધારે ટ્રેડિશનલ વાનગીઓને પ્રેઝન્ટ કરી છે અને લોકોએ ટેસ્ટ પણ કર્યો છે. ગુજરાતના ખૂણામાંથી લોકો આ જગ્યાએ આવી રહ્યા છે અને જો આ વર્ષે તમે રહી ગયા હોય તો નેક્સ્ટ યર ડિસેમ્બર એન્ડિંગમાં ખાસ ધ્યાન રાખજો. એન્ટ્રી ફીસ છે 50 રૂપિયા પર પર્સન. સોલા ભાગવત કેમ્પસ ઘણું મોટું હોવાથી 4 વ્હીલ પાર્કિંગનું પણ અરેન્જમેન્ટ બહુ સારું એવું છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે અમદાવાદ સિટીના એક ધમાકેદાર વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું સાત્વિક ફૂડ ફેસ્ટિવલ. અમદાવાદમાં દર વર્ષે યોજાય છે, છેલ્લા 22 વર્ષથી યોજાતો આવ્યો છે આ ફેસ્ટિવલ. 3:38 થઈ છે, છતાં પણ કાઉન્ટર પરથી ભીડ ઓછી નથી થતી. તમે વિચારો કે ભાઈ ખાવાના કેટલા શોખીન લોકો છે આપણા ગુજરાતીઓ. તો અમદાવાદ સોલા ભાગવતમાં થાય છે. ભાગવત કેમ્પસ બહુ મોટું છે, અહીંયા પાર્કિંગની પણ સારી એવી વ્યવસ્થા છે. તો ભાગવત કેમ્પસમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલ 2024 બહુ જ ભીડ છે. દરેક કાઉન્ટર પર કંઈક ને કંઈક યુનિક રેસીપી મળે છે. ગુજરાતના અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં જે ટ્રેડિશનલ ફૂડ મળે છે એ દરેક ટ્રેડિશનલ ફૂડ તો અહીંયા છે જ, પ્લસ ઇન્ડિયાના અમુક જે રિજન ખરા, જેમ કે સિક્કિમ છે, દાર્જિલિંગ છે, હિમાચલ પ્રદેશ છે, એ બધા ફૂડ પણ અહીંયા તમને મળી જશે. એ ફૂડની સાથે સાથે અમુક જે ગૌ આધારિત બધી પ્રોડક્ટ છે એવી તમને રેસિપીઝ જોવા મળશે ને આપણે અંદર કવર કરીશું. સ્ટાર્ટિંગમાં તમે ઇન્ટ્રોમાં જોયું ઘણી બધી વસ્તુ છે, આપણે અંદર જોઈશું. વિડીયો થોડોક લાંબો રહેશે, આશા રાખું કે પ્રોપર ઇન્ફોર્મેશન લેજો. અને જો આ વર્ષે તમે વિઝિટ ના કરી શક્યા તો આવતા વર્ષે ડિસેમ્બર મહિનાનો ખાલી રાહ જોવી પડશે તમારે, બીજું કંઈ નથી. ચાલો જઈએ. દરેક સ્ટોર પર તમે જોશો, દરેક સ્ટોર પર તમને કંઈક ને કંઈક ભીડ જોવા માટે મળશે. ભીડ તો છે જ, સ્ટોલ પર તો વેઇટિંગ છે. ઇવન બહારની સાઈડ તમે આવશો તો પણ વેઇટિંગ છે. અને પેલી બાજુ ઉંબાડિયામાં જુઓ બહાર લાઈનો લાગી છે. ઓકે, તો અત્યારે અમે લોકો સ્ટોલ નંબર 14 નંબર પર આવે છે અને બહુ યુનિક અને મને લાગે છે ત્યાં સુધી એકદમ હેલ્ધી વેરાયટીઝ તમારી પાસે છે. તો આ ડીશનું નામ કહેજો પહેલાં. અમે અમૃત રોટલો કરીને બાટીનું લુક આપ્યું છે. રોટલો આપણે યુઝ્યુઅલી શિયાળામાં ખાતા હોય છે, સમથિંગ બાટીમાં અમે ઇનોવેશન આજે લાવ્યા છીએ. આ પોઈની ભાજી જેમાં ભરપૂર પ્રમાણમાં પોટેન્શિયલ હોય છે, એનો ઉપયોગ કરીને અમે બાટી બનાવી છે. અને દાલમાં બી પોઈની ભાજી અને ખાસ પાલકની ભાજીનો બી ઉપયોગ કર્યો છે. ઓકે, આજે તમે કીધું પોઈની ભાજી, એ ખાલી શિયાળામાં જ થાય કે કઈ રીતનું હોય છે? આ શિયાળામાં આનું પ્રોડક્શન વધારે હોય, જેમ કે આપણે સુવાની ભાજી શિયાળામાં મળે, બથવો શિયાળામાં મળે, એટલે તમને આ એના બી છે, આનું અથાણું બી થાય. આ એના શીટ્સ છે, ઘરે ઇઝીલી તમે ઉગાડી શકો છો. આ અમે ઘરે જ ઉગાવેલું છે. અરે વાહ. એટલે આ જે બાટી છે બાજરાના એની છે, બાજરાની છે ને? બાજરાના લોટ સાથે સત્તુનો લોટ અને જુવારનો લોટનો બી ઉપયોગ કર્યો છે. ઓકે, હવે આ જે બીજી ડીશ છે શેની છે? આ અમે હેલ્ધી ફ્રેન્કી બનાવી છે. મલ્ટીગ્રેઇન રોટી બનાવી છે પાલક સાથેના કોમ્બિનેશનમાં. એની સાથે હું તમને બતાવી શકું, રતાળુની સ્ટફિંગ છે. ઓકે, રતાળાના સ્ટફિંગમાં સાથે યસ, આની અંદર પેટીમાં અમે રતાળુનો યુઝ કર્યો છે. સાથે આ માઇક્રોગ્રીન્સ, સ્પેશિયલ કમળ કાકડી અને વેજીસ સાથે અમે એને ડ્રેસિંગ કરીએ છીએ. બરાબર છે. એટલે ઇમ્પોર્ટન્ટ આમાં કહીશ કે આમાં અમે વુડ એપલ યુઝ કર્યું છે, જે કદાચ બધાએ બહુ વર્ષો પહેલાં સ્કૂલમાં પોતે ખાધું હશે, પણ આજનું બાળકોનું જનરેશનને ખબર નથી વુડ એપલ શું છે. તો ઓબ્જેક્ટિવ અવેરનેસ ક્રિએટ કરવાનું છે કે વુડ એપલને અમે હોમમેડ મેયોનીઝ સાથે કોમ્બિનેશન આપીને એનું ક્રીમી ટેક્સચર
બધા જનરેશનને પસંદ આવે એવું બનાવવાનું ટ્રાય કર્યું. ઓકે, તમને આવો આઈડિયા કેવી રીતે આવ્યો? અને બીજું કે તમે અમદાવાદમાં ધારો કે રેસીપી છે, હવે અમદાવાદના કોઈને ખાવી છે, ડિમાન્ડ આવી કે બધા લોકોને કે ના અમારે આ રેસીપી એન્જોય કરવી છે, તો શું કહેશો તમે? એમ તો એકચ્યુઅલી આ અમદાવાદના લોકો માટે અવેલેબલ કોમર્શિયલ વાઇઝ નથી. ઓકે જી, એકચ્યુઅલી હું કહીશ કે અત્યારે અમે 4 દિવસ એવરી યર 7 વીકમાં પાર્ટ લઈએ છીએ. ઓબ્જેક્ટિવ અમારો છે કે અમે વધારે લોકપ્રિય બનાવીએ. લોકો મિલેટ્સને જાણતા થયા છે. આજે મિલેટ્સ સાથે પોઈની ભાજી છે, માઇક્રોગ્રીન્સ છે, કમળ કાકડી છે કે વુડ એપલ છે, આનો બી રોજિંદા જીવનમાં તમે એવી રીતે ઉપયોગ કરી શકો કે સ્વાદ સાથે તમને પૌષ્ટિકતા બી જળવાઈ રહે. એટલે વી વિશ કે તમે અમને એક્સપેક્ટ કરો, તમે ઘરે ટ્રાય કરો, અમારીથી જે જાણો છો એનો ઉપયોગ કરો અને તમે હેલ્ધી બનો. આ એક ઇન્ફોર્મેશન જોઈતી હતી કે આ જે સનેડો છે અને બીજું બીજલી છે, એક્ઝેક્ટલી એ કઈ વસ્તુ છે ખાવાની? બીજલી છે એ અમારું પોતાનું જ ઇનોવેશન છે આખું. જેની અંદર અમે જે કહેવાય કે આપણે આદુની પેસ્ટ તૈયાર કરીએ છીએ. એની સાથે અમે લીંબુનો જે રસ હોય છે બરાબર, એની અંદર અમે લગભગ 2 કે 3 કલાક માટે એને પલાળી રાખીએ છીએ. સાથે સાથે ઝીણા પીસ કરી અને જે મરચી, જે આપણે ગ્રીન મરચી હોય છે એનો અમે એમાં યુઝ કરીએ છીએ. અને સાથે લીલું લસણ અને સાથે જવની રોટલી, એટલે જુવારનો જે આપણે રોટલો જવની રોટલી પણ સાથે ખાઈ શકો. અને થાળી પીઠા પણ એની સાથે તમે યુઝ કરી શકો. એ કોઈ પણ વસ્તુ સાથે તમે એનો ટેસ્ટ લેશો તો એનો ટેસ્ટ તમને જે પણ તમે કંઈ ખાતા હશો એનાથી તમને આખો ટેસ્ટ તમને અલગ ફરી આજે તમે કીધું થાળી પીઠા, એ આખું મરાઠી મરાઠી ફૂડ છે એકચ્યુઅલી. થાળી પીઠા છે અને ઠેચો ચટણી બંને મરાઠી છે, પણ અમે એમાં નવું ઇનોવેશન કરી અને એને કાઠિયાવાડી બનાવી દીધેલું છે અત્યારે. હા, તો એનો તમે ટેસ્ટ લેશો તો તમે મરાઠીનો ટેસ્ટ તમને જરાય નહીં આવે. ઓરિજિનલ કાઠિયાવાડી. કે હું પોતે જ કાઠિયાવાડથી આવું છું અને હું મરાઠી તમને આપું તો મારા માટે પણ એ શરમજનક ગણાય. ના સાચી વાત. ઓકે, અહીંયા તમે જુઓ છો આ રીતનું કંઈક મેનુ છે. ટુટક્યું એ તમારી સબ્જીમાં આવે છે કે શેમાં આવે છે? એ એક રીતે જોવા જઈએ તો 3 ધાનથી બનેલી વસ્તુ છે. એમાં જુવાર, બાજરી અને મકાઈ, જે આખા એની પ્રોસેસ 3 થી 4 દિવસની છે એ બનાવવા માટેની. અચ્છા. એને 3 થી 4 દિવસ સુધી પલાળવામાં આવે છે, કારણ કે એ બધા જેટલા હાર્ડ ને ધાનના નામ લીધા કે એ બધા જ હાર્ડ ધાન છે. એટલે એને 3 થી 4 દિવસ એને દરરોજ અલગ અલગ પાણીથી પલાળવામાં આવે છે. એના બાદમાં અમે એને સ્ટીમ કરી આપીએ છીએ. બરાબર. ત્યાર પછી એની અંદર બધા ઇન્ગ્રેડિયન્ટ્સ અમે એડ કરીએ છીએ. બરાબર. અને આ વસ્તુ ખાવાથી જે ધાત્રી માતા કે જેમને ડિલિવરી પછી જે લેડીઝને દૂધનો જે પ્રોબ્લેમ થતો હોય છે આવવા માટેનો, અથવા તો પ્રોડક્શન ઓછું થતું હોય છે, તો આ ખાવાથી એનું દૂધનું પ્રમાણ વધી જશે અને બાળક એટલો હેલ્ધી એમનો રહેશે. બરાબર. હવે આ ફૂડ ફેસ્ટિવલ સિવાય કોઈકને આ ફૂડ એન્જોય કરવું હોય તો એના માટે? હા, આ ફૂડ તમારે એની ડેમ ફૂડ તમે મને કહી શકો છો. તો સરગાસન ગાંધીનગર છે મારું, અને બેઝિકલી હું રાજકોટથી આવું છું, પણ સરગાસન ગાંધીનગરમાં પણ અમારી બ્રાન્ચ છે. ત્યાંથી પણ તમને એ તો કોઈ પણ ફૂડ અથવા તો કોઈ નાના પાર્ટી તમારે કરવી હોય અને તમે કહો કે મારે દેશી વસ્તુ ખાવી છે, તો કોઈ પણ તમે જે નામ લેશો એ દેશી વસ્તુ હું આપને બનાવી આપીશ. અરે વાહ, શું વાત છે. તમે આ લાઈનમાં કેટલા ટાઈમથી છો, ફૂડની લાઈનમાં? ફૂડની લાઈનમાં હું નથી. સૌરાષ્ટ્રના છો તો વાડીમાં તો અવારનવાર પ્રોગ્રામ થતા જ હોય છે. સૌરાષ્ટ્રના છું અને મારે પોતાને પણ વાડી છે, અને ત્યાં અમે જ્યારે નાના હતા ત્યારે ઘણા બધા અમે પ્રોગ્રામો આવા કરેલા છે. એટલે એક શોખ છે. ને તમને જે ફૂડ અત્યારે જે આ હું બતાવી રહ્યો છું એ એકચ્યુઅલી મારી વાઈફનું ઇનોવેશન છે આખું. અને મારી વાઈફ છે એ ફૂડ એન્ડ ન્યુટ્રિશનની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ છે. હા, અને યુનિવર્સિટી ફર્સ્ટ 3 વર્ષ FY SY TY જે આપણે હોમ સાયન્સની અંદર હોય છે એમાં 3 વર્ષ એ યુનિવર્સિટી ફર્સ્ટ આવેલી છે. એનો જ તમે અત્યારે ફૂડનો લાવો લઈ રહ્યા છો. શું વાત છે. ઓકે, આ જે ફૂડ છે એમાં જૈન અને સ્વામિનારાયણ અવેલેબલ કરું? તમે મને અમુક વસ્તુ છે મારી પાસે, જેમ કે કુટક્યું છે તો એ હું તમને જૈન આપી શકું છું. પછી થાળી પીઠા છે તો જૈન સ્વામિનારાયણ આપી શકું છું. પણ સનેડો છે તો સનેડાની ટેસ્ટ જ એની અંદર જૈન સ્વામિનારાયણ કાઢી નાખું તો એમનો ટેસ્ટ રહેતો નથી. એટલા માટે એ વસ્તુ હું આપને નથી આપી શકતો. હજી તો હું મારે ચાખવાનું પણ મેં બધા બાજરાની ખીચડી ને એવું બધું સાત્વિક ખોરાક લીધું છે, અને મેં સાંભળ્યું ત્યારે મને બહુ ગમ્યું કે આપણે ખરેખર આપણી જે વિસરાતી વાનગીઓને ભૂલતા જઈએ છીએ, આધુનિક યુગમાં જે જતા રહીએ છીએ, બહુ ખોટું છે. આપણે આપણા દેશનું જે જૂનું ખોરાક છે
એ હેલ્ધી ખોરાક છે અને અત્યારની જનરેશન બીમાર બહુ પડે છે. આ હેલ્ધી ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય માટે બહુ જ એ છે, સાચી વાત. એટલે આ બહુ જ સારું લાગ્યું. એટલે અને ગુજરાતના લોકો હોય તો બધા અલગ અલગ જગ્યાથી અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી લોકો આવે છે, હા તો એ લોકો આ જગ્યાએ તો વિઝિટ કરવી જ જોઈએ આ હા ફેસ્ટિવલમાં. ચોક્કસ ચોક્કસ. એટલે આપણી જે આગામી પેઢી છે એ લોકો માટે બહુ બેસ્ટ છે. એ લોકો બધું બહારનું અચર કચર ખાય છે, ચાઇનીઝ ફૂડો ને એ બહુ નુકસાનદાયક છે. ખરેખર આ હેલ્ધી ફૂડ ખાવાથી એમનું શરીર બી સારું રહે. કારણ કે અત્યારના છોકરાઓ કે અમારે ગેસ થઈ ગયો, અપચો થઈ ગયો, એવી બધી બહુ તકલીફોનો રાડો પાડે છે. તો આ ખરેખર આ ખાવાથી હેલ્ધી રહે એમ. ના ના 100% સાચી વાત. ચલો થેન્ક યુ સો મચ. બહુ મજા આવી મુલાકાત લેવા. आइए आइए दाल बाटी गर्मा गर्म स्पेशल राजस्थानी બે કઈ વસ્તુ કઈ છે આ? राजस्थानी खिचड़ा दही बड़ा અર્જુનની છાલનું खाटू દૂધ. श्याम जी का અને दही આ? बड़ा ઓહો બહુ યુનિક છે. પણ આ કઈ ગાયનું ઘી છે? સાહેબ ગુજરાતમાં 3 મુખ્ય ગાયો છે, હમણાં ચોથી બી થઈ ગઈ. ગીર સૌરાષ્ટ્ર બાજુ છે, પછી કાંકરેજ ઉત્તર ગુજરાતની છે. કાંકરેજ એક બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટનો એક તાલુકો છે, એના ઉપરથી જો ઉત્તર ગુજરાતની ગાયો છે અને દક્ષિણ રાજસ્થાનની ગાયો અને નામ કાંકરેજ રખાયું છે. અરે વાહ. હા, અને ડાંગી દક્ષિણ ગુજરાતમાં ડાંગ વિસ્તાર જો છે, ડાંગ, નવસારી, વલસાડ અને ઉત્તર મહારાષ્ટ્રનો જો ભાગ છે ત્યાં ડાંગી વિસ્તાર છે. આ જો ઘી છે આ કાંકરેજ ગાયનું છે. ઓકે. કાંકરેજ ગાય જો ભગવાન કૃષ્ણની પાછળ જો દેખાય સફેદ ગાય દેખાય, આ કાંકરેજ ગાય હેલ્થ વાઇઝ અને સ્વામી ભક્તના હિસાબે દુનિયાની સૌથી સારામાં સારી ગાય ગણાય. ઓકે. સ્વામી ભક્ત હોય, કોઈ બી માલધારીઓ જો છે જો ગાયો રાખે અને કોઈ અડી બી જાય એના માટે સૌથી સારામાં સારી કાંકરેજ ગાય છે. હોશિયાર, બહુ હોશિયાર હોય, 36 કલાક વગર પાણીની વગર ખાવાની ટકી શકે. આવો એક્સ્ટ્રીમ કન્ડિશન ઉપર બહુ તાપ હોય તો બી ટકે અને બહુ ઠંડી હોય તો બી ટકે. હમણાં જો કચ્છનો વિસ્તાર છે જ્યાં ગુજરાતમાં સૌથી ઓછો ટેમ્પરેચર નલિયામાં છે, નલિયામાં પૂરો કચ્છ કાંકરેજ છે. આજે દુનિયાની સૌથી વધારે કાંકરેજ આમાં છે. આ એકચ્યુઅલ જો ફોટોગ્રાફ છે અમારી રિદ્ધિ અને સિદ્ધિ બે ગાયોના છે, એકચ્યુઅલ ફોટોગ્રાફ છે આ. ઓકે. હા, આ એકચ્યુઅલ ફોટોગ્રાફ અને છે. આ જે ઘી બનાવવામાં આવે છે આપણે બિલોના ચર્ન મેથડથી જ બનાવવામાં આવે હા, છે. આમાં સૌથી સારો મુદ્દો છે સાહેબ કે ઘી સૌથી સારો કયો દેશી ગાયનો હોવું જોઈએ. આ બી ખેતરમાં ગોચરમાં ચરતી ગાયો હોય, અલગ અલગ પૌષ્ટિક ઔષધીય વનસ્પતિઓ ખાય એનો. આ દૂધથી મેળવણ નાખીને દહીં બનાવીએ. દહીંનો વલોણો થાય. અમારો આ વલોણો બ્રહ્મ મુહૂર્તમાં થાય. 4:05 4:10 સુધી વલોણો ચાલુ થઈ જાય. આ વલોણામાં જો માખણ નીકળે, આ પિત્તળના વાસણમાં ચૂલા ઉપર લઈને અમે ગરમ કરીએ. આ ઘી છે. હજી એક મહત્વની વસ્તુ કે જ્યારે ગોચરની ગાયોનો હોય આમાં ફેટી એસિડ પ્રોફાઇલ ચેન્જ થઈ જાય છે. આપણે ઘી જો ખાઈએ છીએ આ એકલો ખોરાક નથી, આ રસાયણ છે. રસાયણ એટલે ઔષધિ ગુણધર્મ ધરાવે. તો એને પૂરા ઔષધિ ગુણધર્મ આનાથી મળતા હોય જ્યારે ગોચરમાં ચરતી ગાયો હોય તો. સાહેબ અમારો ગૌશાળા છે અમદાવાદને અડીને જ વડસર કરીને વિસ્તાર છે. ઓકે. ઓગણસ સર્કલ છે અમદાવાદમાં, એનાથી રિંગ રોડ ઉપર ઓગણસ સર્કલથી 4 કિલોમીટર અંતર જ વડસરમાં ગૌશાળા છે. ત્યાંથી અમે તાજું દૂધ અમદાવાદમાં હોમ ડિલિવરી બી કરીએ છીએ. અને અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તાર છે, સેટેલાઇટ વિસ્તારમાં બી અમારો એક સ્ટોર છે નાનકડો, ગૌ માર્ટ કરીને. ઓકે. અમે ઉદ્દેશ રાખ્યું છે કે ગાય માતાનો દૂધ, ઘી આ બધી વસ્તુ આપવાની, ઘરે ઘરે વાપરવાની અને એનાથી દેશી ગાયોનો જતન સંવર્ધન થાય એના માટે. ગીર ગાય વધારે દૂધ આપે એટલે ગુવાળ તરીકે અમારે પોસાય. પણ કાંકરેજનો આગ્રહ એટલા માટે રાખ્યો કે કાંકરેજનો આગ્રહ રાખીશું તો અહીંયાની કાંકરેજ ગાય બચે. અને ગ્રાહકને આ ફાયદો છે આયુર્વેદના દૃષ્ટિએ. ગાય માતાનો જો રંગ હોય કાળો, સફેદ, લાલ, એનાથી એના દૂધના ગુણધર્મમાં ફરક પડે. જેમ કાળા ગાયનું દૂધ અલગ હોય, સફેદ ગાયનું દૂધ અલગ હોય, લાલ ગાયનો અલગ હોય, મોજડી ગાયનું દૂધ અલગ હોય. તો આ ગુણધર્મ વાત પિત્ત કફ ઉપર ફરક પડે. તો કાંકરેજમાં લગભગ બધા જ રંગ સફેદ પ્રોમિનન્ટલી હોય, કાળી છે, પછી મોજડી ગાયનો એક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેડિશનલ સાયન્સીસ બેંગ્લોર છે, આ કહે છે મોજડી ગાયોનો દૂધ સૌથી સારામાં સારો, વાત પિત્ત કફ બેલેન્સ કરવામાં સારું સારો. કાંકરેજમાં મોજડી ગાયો બી છે, પછી લાલ ગાયો બી થોડીક આવે. અને આ બધા ચરતી હોય, સ્ટર્ડી હોય તો એના આ એક ફાયદો થાય છે. બરાબર છે. ઓકે, થેન્ક યુ સો મચ. અને આ હું કાર્ડ બતાવું છું, લોકો સ્ક્રીનશોટ લઈ લેશે.
અત્યાર સુધી એવું સમજો કે ભાઈ છાશ એવી વસ્તુ છે ને કે એ ઓલવેઝ દૂધમાંથી દહીં ને દહીંમાંથી છાશ બનતી હોય છે, પણ તમે પહેલી વાર એવું લાવ્યા છો કે દૂધ દહીં વગરની છાશ, એટલે એક્ઝેક્ટલી એ કોન્સેપ્ટ કેવી રીતે છે ને કેવી રીતે બને છે? બેઝિકલી શું છે, આ શ્રીફળમાંથી બને છે, બહુ હેલ્ધી છે, આની અંદર બહુ ફાઈબર આવે, એટલે કોન્સ્ટિપ્યુશનના એ બધા એના બેનિફિટ છે, રાઈટ? Okay. અને લુકિંગ વાઇઝ છે ને સેમ ટુ સેમ જ દેખાય છે આ રીતની. આની અંદર આપણે ગ્રીન જ્યુસ બી એડ કરેલો છે, મોરિંગા પાવડર છે એની અંદર, ઓકે, બરાબર. અને આ રીતે લાવશે, એની અંદર મસાલા છે, બરાબર. આ ટોટલી વેગન છે, જૈન છે, અહિંસક છે, બરાબર. અને શ્રીફળમાંથી શ્રીફળના સાથે મસાલા નાખેલા છે, છાશના. બરાબર. અને બાકી મિલેટના માલપુઆ મોસ્ટલી અત્યાર સુધી બધા લોકોએ સ્વીટ જોયા છે, પણ એ મેદાના એના બોલા, હોય છે. યસ આપણે જુવારના બનાવેલા છે, જુવારના બનાવેલા આ જુવારના બનાવેલા છે, આ રીતે આવશે. અને આ છે પ્યોર દેશી ઓર્ગેનિક ગોળમાંથી બનાવેલો છે. ઓકે. અને બીજું કે આ જે રબડી છે, આ રબડી નોર્મલી આપણે દૂધમાંથી બનતી હોય છે, 100% દૂધમાંથી રબડી હા, હોય છે. યસ આપણે જુવારમાંથી બનાવી છે. ઓકે, જુવાર છે, yes. જુવાર અને કોકોનટ, જુવાર અને કોકોનટમાંથી બનાવી છે. આની અંદર પાછી ગ્રેપ્સ નાખેલી છે. ઓકે, યસ, બરાબર છે. ડ્રાય ફ્રૂટ સાથે કમ્પ્લીટ. એટલે રબડીની જેમ સ્વીટ જ વસ્તુ છે આ. યસ. Okay. આ Thank you એક so much. મકાઈ ટીકી તમને બતાવી દઉં. આ અમને પાનોલી કહીએ છીએ અમે આને. પાનોલી પાન સાથે આ રીતે ખાવાની છે. આની અંદર છે ને ચટપટી આવે, નમકીન આવે એકદમ. અચ્છા. અને આની અંદર છે ને મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મકાઈમાંથી બનાવેલી છે, ઓકે, સિંગતેલમાંથી બનાવેલી છે, એકદમ પ્યોર. જનરલી કોઈ ટિક્કી ખાતા હોય તો એ 3-4 અલગ અલગ ચટણીઓ નાખીને Yes. ખાતા હોય, તો આમાં પણ ચટણીઓ હશે યસ, ને? અમારું આ એટલું એડવાન્ટેજ છે કે આની અંદર ચટણીની રિક્વાયરમેન્ટ જ નહીં પડે એને. ચટણીની રિક્વાયરમેન્ટ જ Yes, નહીં. yes. તો પહેલી એવી ટિક્કી જ હોય. Yes. જનરલી આલુ ટિક્કીમાં 5-6 ચટણીઓ હોય હોય જ જ છે, છે. દહીં ને આ તે બધું હોય છે. પણ એના આ વગર પહેલી. જ એવાના જેવો જ છે, છતાં ટેસ્ટ એના જેવો જ આવશે, સેમ ટુ ઓકે, સેમ. થેન્ક યુ સો મચ. અને અને અમારી ખાસ જે વિશેષતા તમને બતાવવા માંગુ છું, ઓકે, આ ખાંડ અને ચા, મતલબ આપણી જે સફેદ ખાંડ આવે એ અને કાળા કલરની ભૂકી, બરાબર, CTC ચા આપણે કાળી ભૂકી આવે ને, ઓકે, આ વાઘ બકરીની કે બધી જે ચા આવે ને એના જેવી કાળી ભૂકી પણ નથી આની અંદર, સફેદ ચા પણ સફેદ ખાંડ પણ નથી. એના વગરની ચા. યસ, ઓર્ગેનિક જેગરી પાવડર એટલે ગોળમાંથી બનાવેલી છે આ. ઓકે, આની અંદર સૂંઠ છે, બરાબર, અર્જુન છાલનો પાવડર છે, બહુ હેલ્ધી વસ્તુ છે, બરાબર, ઇલાયચી છે, આ બધી વસ્તુ નાખીને અમે બનાવી ઓકે, છે. કંઈક આ રીતનું હોય છે. આ રીતની આવશે, સેમ ટુ સેમ. આનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે લુક પણ એવો છે, અરોમા પણ એવી છે અને ટેસ્ટ પણ એવો છે. ટેક્સચર પણ સેમ ચાનું જ છે. ટેક્સચર બી એવું સેમ પણ નથી કે અને આનો જ અમને એવોર્ડ મળેલો છે. આ 400 વાનગીમાં ફર્સ્ટ ટાઈમ અમે આ રીતે બનાવેલી છે. ચાનો એવોર્ડ એવું સમજો Yes. કે જેમાં એકચ્યુઅલમાં જે ચા જ યુઝ નથી થતી. યસ, એવી ચા. યસ. અને આનો મેઇન બેનિફિટ છે કે યસ, વાહ. મિલ્ક દેશી ગાયનું દૂધ આપણે નાખેલું. ચા વાપરો એમાં આડેસર થાય, આમાં નહીં થાય, આમાં નહીં થશે. એકદમ નિર્દોષ ચા. અચ્છા, આની અંદર એસિડિટી, જે રેગ્યુલર ચામાં એસિડિટી ને બધું થતું હોય, અને એના ન પીઓ તો તમને એસિડ ઓલું લાગે. આની અંદર કેફીન નથી આવતું, ઓકે, બરાબર, કેફીન ફ્રી છે, કારણ કે કાળી ભૂકી છે જ નહીં આની અંદર. હવે તમે ટેસ્ટ કર્યો એટલે આઈડિયા આવશે. આ ટેસ્ટ કરો તો એવું લાગે છે કે 10-15% મિલ્કશેક જેવું લાગે છે ટેસ્ટ વાઇઝ. યસ, બાકી ટેસ્ટી છે. ચાનું જે આપણે કહીએ ને કે નેક્સ્ટ, એક હા. ચાનું એક નેક્સ્ટ લેવલ Next કહી version શકીએ, છે. Yes. એ રીતનું છે. અને આનો પ્લસ પોઈન્ટ એ છે, નોર્મલ ચા તમે છે ને ગરમ નહીં કરી શકો ઠંડી થયા પછી, Okay. હેલ્ધી બેનિફિટ નથી, બરાબર, પ્રોબ્લેમેટિક છે. આ જે ચા છે ને એ ઠંડી થયા પછી કોલ્ડ કોકો બની જાય શું અને વાત પછી હેલ્ધી, કારણ કે પેલી ચા નથી આપણે, મેઇન Okay. પ્લસ પોઈન્ટ એ છે. અને સફેદ ખાંડ પણ નથી. આ ચા ગરમ છે અત્યારે, અને જો Yes. ઠંડી થશે તો થિકનેસ થોડી ઘણી વધશે, એવું ને? યસ. થોડું ઘણું રબડી ટાઈપનું થઈ જશે આમાં, એવું છે? યસ. અને આ અમે બધા માટે એ લાવ્યા છીએ કે જેને પણ આ ચા જોતી હોય ને ઘરે મળશે. આ ફર્સ્ટ ટાઈમ ઘરે વાત મળશે. છે? આ નંબર પર તમારે ફોન કરવાનો. મને આપજો, આપણે Yes, સૌથી yes. પહેલા વ્યુઅર્સને બતાવી યસ, દઈએ. યસ. હા, 2 મિનિટ. દવા ના ખાના. ચા, યસ. આ અમારી અમે એકચ્યુઅલી અહીંયા એવો ડેમો બતાવીએ છીએ કે તમે જીવનશૈલી બદલી નાખો ને તો તમારે કોઈ પણ જાતની દવા ના ખાવી પડે, એટલે દવા ના ખાના અમારું ટેગ છે. વાહ, શું વાત છે. આ એક એટલે જીવનશૈલી ઉપર જીવવાની પ્રક્રિયા છે. આપણે એક હેલ્ધી ચા કહી શકીએ, હા, અને એકદમ જેમાં healthy. ચાનો યુઝ જ નથી યસ, થતો. અત્યાર અને સુધી છે ને ખાંડનો પણ use નથી થતો. અશ્વગંધા અને આપણે અર્જુન છાલનો પાવડર રહ્યો ને એમાંથી બીજી ચા બનતી હોય છે, પણ એમાં મેઇન વસ્તુ હતી ટેસ્ટ નથી આવતો. સાચી વાત છે. બરાબર. ચા તમે ટેસ્ટ લાવ્યો છો. આમાં ટેસ્ટ પણ અમે લાવ્યા છીએ અને મસાલા. એવું સેટિસ્ફેક્શન પણ થાય છે કે આપણે ચા પીધી. યસ, એવું એક્ઝેક્ટલી. સેટિસ્ફેક્શન પણ થાય યસ, છે. No doubt. 19-20 ફરક છે પણ ટેસ્ટ સેમ ટુ સેમ ઓકે, આવશે. અંદર કોઈ કેફીન નથી. કોઈ જ કેફીન નથી. મેઇન વસ્તુ એ છે, કેફીનના લીધે જ આપણને પેલી રેગ્યુલર ચા ન પીવો તો માથું દુખે. સાચી વાત આમાં એ છે. પ્રોબ્લેમ નથી. વાહ અને આ ભાઈ ચેક આ ચા આખા ગુજરાતમાં મળશે બધાને. શું વાત છે. આ હોમ નંબર પર ડિલિવરી ફોન થઈ કરવાનો. જશે ને? હા, હું એક નંબર મારો રિપીટ કરું છું. Okay. 756-756-7256. ઓકે, 756-756-7256. આ આ નંબર નંબર પર છે? ફોન કરજો, તમને ઘરે ડિલિવરી મળી જશે. આ ચા તમે જાતે ઘરે બનાવી શકશો. વાહ ભાઈ. રેડીમેડ પાઉચ આવશે, એની અંદર ખાલી દૂધ અને પાણી નાખવાનું છે, ચા તમારી રેગ્યુલર બની જશે. ઓકે, ઇન્સ્ટ્રક્શન ઉપર લખેલી જશે ને? તો Yes. તમારા એની પર એવરીથિંગ, પેકેટ પર. એવરીથિંગ. ઓકે, થેન્ક યુ સો મચ. અને Thank ઓલ you so ઓવર much. ઇન્ડિયામાં બધે ડિલિવરી થઈ જશે ને? યસ, યસ, થઈ જશે. ચલો, થેન્ક યુ સો મચ Thank ભાઈ. you આ so much. બહુ યુનિક પ્રોડક્ટ હતી. ભાઈ આના માટે કાલે અમને આનો એવોર્ડ મળ્યો આપણે. અચ્છા, એના માટે કાલે અને આમાં award એવોર્ડ
હા આ એકદમ આવી સ્પેશિયલ ચા એમ કે આડઅસર વગરની. હા પેલી તો આડઅસર વાળી છે એ નાબૂદ થઈ જાય. આ ચા તમે ચાલુ કરો એટલે ઓલી ચા ભૂલાતી જાય. અને રનિંગમાં બધાની હેલ્ધી રહે માટે આમાં તો અત્યારે ધંધો કરીએ બરાબર, બાકી બીજો કોઈ સ્વાર્થ નથી, બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભાવના.